નમસ્કાર મિત્રો, હું છું કાના ગઢવી. મિત્રો, આજે હું રોજની જેમ વોવારથી વડાલા આવી રહ્યો હતો. મિત્રો, આજ તમે જે રસ્તો જોઈ રહ્યા છો એ મારા માટે નવું નથી, પણ આજે મારું મન થોડુંક અલગ છે, કારણ કે દરરોજ આ રસ્તે જતા એક જગ્યાએ નજર પડે છે. રસ્તાની સાઈડમાં બાવળો અને જાળીઓ વચ્ચે દેખાતી કેટલીક જૂની છતડીઓ. મિત્રો, દરરોજ મન થાય કે એક દિવસ અહીં રોકાઈ અને વિડીયો બનાવું, પણ પછી ક્યારેક સમય ના મળ્યો, ક્યારેક મન સરખું ન થયું. આજે સમય પણ હતો અને મન પણ માની ગયું, એટલે વિચાર્યું કે ચાલો આજે વિડીયો બનાવી જ નાખીએ. મિત્રો, બહારથી જુઓ તો એવું લાગે કે ખાલી 2-4 જૂની છતડીઓ જ હશે. એવું લાગતું હતું કે બસ આટલું જ છે, પરંતુ મને અંદરથી અવાજ આવ્યો કે એકવાર અંદર જઈને જુઓ. અને મિત્રો, હું જ્યારે અંદર ગયો તો જે જોયું એ દિલને હચમચાવી નાખે એવું હતું. મિત્રો, અંદર તો માત્ર છતરડીઓ નહોતી, અંદર તો બીજા ઘણા બધા પાળિયાઓ હતા. કોઈ પાળિયો કચરાના ઢગલામાં દબાયેલો, કોઈ જાળીઓમાં ખોવાયેલો, કોઈ એવું કે ત્યાં પહોંચવું પણ મુશ્કેલ હતું. મિત્રો, આ પાળિયાઓની હાલત જોઈ મને ખરેખર ખૂબ જ દુઃખ થયું. આ પાળિયા કોઈ સામાન્ય લોકોના નથી. આ એ લોકોના પાળિયા છે કે જેમણે ધર્મની રક્ષા માટે જીવ આપ્યો હશે, જેમણે કોઈ બેન દીકરીની ઇજ્જત બચાવી હશે અને જેમણે ગાયો માટે તલવાર ઉઠાવી હશે. એટલે જ તો આ પાળિયા પૂજાયેલા છે. મિત્રો, આજે જ્યારે હું પાળિયાઓ સામે ઊભો હતો ત્યારે મને એવું લાગ્યું કે જો આ પાળિયા બોલી શકતા હોત તો કદાચ એવું પૂછતા હોત કે અમે કોના માટે ખપી ગયા અને શું કામ ખપી ગયા. શું અમારી આ હાલત જોવા માટે અમે ખપી ગયા છીએ? મિત્રો, વિચાર કરો, જે લોકો માટે આપણે જીવ આપ્યો એ જ લોકો આજે એમની સંભાળ પણ રાખી શકતા નથી. આજુબાજુ કચરો, ગંદકી. શું આ આપણો ઇતિહાસ છે? આ કોઈ એક ગામની વાત નથી, આ કોઈ એક જગ્યાની સમસ્યા નથી, આ આપણા સમાજની બેદરકારી છે. આપણે મોટા મોટા મંદિરની વાત કરીએ, મોટા મોટા ઉત્સવ ઉજવીએ, પણ જે પાળિયાઓ આપણને ઓળખ આપે છે એ પાળિયાઓ આજે કચરામાં દબાઈ રહ્યા છે. શું આ યોગ્ય છે? હું કોઈ સરકાર કે કોઈ વિભાગને દોષ નથી આપતો, પણ આપણે સૌ જવાબદાર છીએ. ખાસ કરીને ગ્રામ પંચાયત, સ્થાનિક યુવાનો, ઇતિહાસ પ્રેમીઓ અને આપણે બધા જ એમાં આવી જઈએ. જો દરેક માણસ એક નાનકડો પ્રયત્ન કરે તો આ જગ્યા ફરીથી જીવંત બની શકે. કચરો સાફ થાય, જાળીઓ દૂર થાય અને આ પાળિયાઓને ફરી માન મળે. મિત્રો, આ વિડીયો બનાવવાનો મારો હેતુ કોઈને ઠપકો આપવાનો નથી. મારો હેતુ છે જાગૃતિ લાવવાનો, ઇતિહાસ બચાવવાનો અને આવનારી પેઢીને સાચી ઓળખ આપવાનો. જો તમને પણ લાગે છે કે આ મુદ્દો મહત્ત્વનો છે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટમાં લખો, ઇતિહાસ બચાવવો આપણી જવાબદારી છે. તો મિત્રો, હું હતો કાના એક્સપ્લોરર. ફરી મળીશું એક નવા સત્ય અને ઇતિહાસથી ભરેલા વિડીયોમાં. જય હિન્દ, જય માતાજી.